નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત અંજારમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। ગંગાનાકા પાંજરાપોળથી એક વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી, જે શહેરની ગંગા બજાર, 12 મીટર રોડ, ઠક્કરબાપા સર્કલ થઈને શ્રીમતી KKMS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટરાણીએ આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની સાથે અંજારમાં પણ ભાજપ પરિવાર, નગરપાલિકા, વહીવટીતંત્ર અને શહેરના નાગરિકો દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ યાત્રા પ્રત્યે સમગ્ર નાગરિકોએ સન્માન વ્યક્ત કર્યું હતું અને શહેરમાં રાષ્ટ્રભાવનાના દર્શન થયા હતા। વધુમાં કહ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન દેશ પ્રેમનો જુવાળ ઉભો થયો છે અને નાગરિકોને હર ઘર તિરંગા લગાવીને આ અભિયાનને વધુ મજબૂત કરવા પર અભ્યર્થના વ્યક્ત કરી હતી। આ તિરંગા યાત્રામાં શહેરની વિવિધ જ્ઞાતિ, સંસ્થા, સામાજિક સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ, કોલેજો, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ, સરકારી અને અર્ધ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ, NCCના કેડેટ વગેરે જોડાયા હતા। સમગ્ર દેશની સાથે સાથે અંજાર કચ્છ મુકામે પણ ભારતીય જનતા પાર્ટી પરિવાર, વહીવટી તંત્ર, નગરપાલિકા, નાગરિકો, પ્રતિષ્ઠિત નાગરિકો, દેશપ્રેમી લોકો, પોલીસ ફોર્સ અને આગેવાનોની ઉપસ્થિતિમાં અંજાર શહેરમાં એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ અને વિદ્યાર્થીઓએ, આગેવાનોએ, વહીવટી તંત્ર લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। સમગ્ર ગંગા નાકેથી શરૂ થયેલી આ યાત્રા સમગ્ર બજારમાંથી નીકળીને જ્યાં સુધી સંપન્ન થઈ ત્યાં સુધી બજારમાં સર્વત્ર જગ્યાએ જુદા જુદા વેપારીઓ દ્વારા, આગેવાનો દ્વારા, નાગરિકો દ્વારા તિરંગા પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું અને આ રીતે રાષ્ટ્રભાવના સમગ્ર શહેરમાં રાષ્ટ્રભાવનાના દર્શન થયા। આ જ પ્રકારે તિરંગા યાત્રાના માધ્યમથી દેશ પ્રેમનો જે જુવાળ ઉભો થયો છે એ આવતા દિવસોમાં પણ હર ઘર તિરંગા લગાવીને એ જુવાળને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ આપણે બધાએ પ્રયત્ન કરીએ એવી અભ્યર્થના।